Oh
राधे वृंदावन में राधे राधे वृंदावन में राधे 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 विष्णु वामन भैया रे हो वंशालवा बीजो इंद्र वाला विष्णु वामन भैया ઉતારો हरि अनंत हरि कथा अनंता भगवान वामन स्वरूपे બલિરાજાને ત્યાં વધાર્યા. બલિરાજે આવીને કહ્યું કે દેવ શું જોઈએ માગો તમે, જે માગો તે હું તમને આપીશ. ભગવાન વામન સ્વરૂપે પીળા પીતાંબર પહેરેલા છે, સ્ફટિકની માળા ધારણ કરેલી છે, જનોઈ ધારણ કરેલી છે, લલાટમાં ત્રિપુંડ શોભી રહ્યું છે, જાણે સ્વયં સૂર્ય આકાશમાંથી નીચે ના ઉતર્યા હોય. છત્રી હાથમાં શોભી રહી છે. બલિરાજાએ કીધું કે પ્રભુ એ ભૂદેવ શું જોઈએ? તો ભૂદેવ કહે કે રાજન મારે કઈ વધારે જોતું નથી, હું બ્રાહ્મણ છું. હું કાલે સંધ્યા કરતો નતો, એ ભાઈ મને ઉઠાડ્યો, ભાઈ કે મારા ઘર જોડે તારે સંધ્યા નહીં કરવાની, મારે જગ્યા નથી, તો મને જગ્યા આપ. સંધ્યા કર કેટલી જોઈએ? તો કે વધારે નથી જોતી, ખાલી 3 ડગલા ભૂમિ આપ. મારે સંધ્યા કરવા માટે એટલી જમીન મારે બહુ થઈ ગઈ, બસ. બલિરાજા કે બસ માગી માગીને આટલું, તો કે હા બસ વધારે કઈ જોતી, હું સંતોષી બ્રાહ્મણ છું. બ્રાહ્મણ હંમેશા સંતોષી જ હોય. હું સંતોષી, મારે બહુ વધારે 3 ડગલા. અને એ જ વખતે શુક્રાચાર્યએ કીધું કે બલિ આ સામાન્ય વ્યક્તિ નથી, આ દેવતાઓનું કાર્ય કરવા માટે સ્વયં નારાયણે પધાર્યા છે. બલિરાજા કહે અરે પ્રભુ, ભગવાન નારાયણ મારે ત્યાં પધાર્યા છે. શુક્રાચાર્ય કહે કે આ દેવતાઓનું કાર્ય કરવા માટે સ્વયં આજે તારે ત્યાં આવ્યા છે. આ વિષ્ણુ છે, તારા જોડે છળ કપટ કરીને તારા જોડે લેવા માટે આવ્યા છે. ત્યારે બલિરાજા કહે કે પ્રભુ મારું અહોભાગ્ય કે આજે મારે ત્યાં પ્રભુ પધાર્યા. મારું જીવન ધન્ય બની ગયું, મારે કે વધારે. પરમાત્માની અનન્ય કૃપા છે ત્યારે મારે ત્યાં પ્રભુ પધારે છે. કઈ અનન્ય કૃપા છે ને ત્યારે મારે ત્યાં આવ્યા છે, બાકી એમને થોડો આવે. અને આમે આપણે ત્યાં જ્યારે અતિથિ અભ્યાગત જ્યારે આવે ને ત્યારે સમજી લેવાનું
કે આપણા કઈક સત્કર્મ, આપણા કઈક પુણ્ય છે ને ત્યારે પરમાત્મા આપણે ત્યાં પધારે. બાકી એમને કોઈની ઘરે જતું નથી, કોઈને ટાઈમે નથી. કઈક તમારું સત્કર્મ છે ત્યારે તમારે ત્યાં બેન ભાણેજ આવશે. કઈક તમારું સત્કર્મ પુણ્ય છે તમારે ત્યાં અતિથિ અભ્યાગતા બધા આવશે. આપણે બધા સૌરાષ્ટ્ર છે એટલે ખબર, જસદણના મહારાજને ત્યાં એ ખૂબ દાન આપતા. એ મહારાજ ખૂબ અતિશય દાન. એટલે પ્રધાને આવીને કહ્યું કે મહારાજ આ તમે બહુ દાન આપો છો, આ દાન છે ને બહુ આપશો ને તો હમણાં ખતમ ખલાસ થઈ જશે. એટલે મહારાજ કહે કે મારે તો મારું કર્તવ્ય છે, મારે દાન આપવું જોઈએ. અરે મહારાજ બહુ વધારે આપો નહીં. પ્રધાને કીધું મહારાજ ગોળ હોય કે માખીઓ આવે. ભગવાન કહે, રાજા કહે ગોળ હોય કે માખ? તો કે હા, અત્યારે જોડે તમારી જોડે સંપત્તિ છે ને એટલે બધા આવે છે, બાકી કોઈ નહીં આવે. મહારાજ તો સતત આપતા રહ્યા. પણ સૂર્યાસ્ત થયો, રાત્રિનો સમય થયો અને એ રાત્રિના સમયે મહારાજે પ્રધાનને બોલાવ્યો કે પ્રધાન આપ પધારો. પ્રધાન મહેલમાં આવ્યા અને મહેલમાં આવ્યા ને તરત રાજાએ કીધું કે મહારાજ બોલો શું કામ? એટલે મહારાજે કહ્યું કે આ તમારી સામે શું પડ્યું છે, જોવો ને કંઈક દેખાય છે. પ્રધાને કહ્યું કે મહારાજ એ ગોળ છે. આટલો બધો મહારાજ ગોળ? તો કે હા આટલો બધો ગોળ. મહારાજ કે પ્રધાન તમે સવારે કંઈક કહી રહ્યા હતા, ગોળ ને માખી, ગોળ ને માખી, આ બધું શું હતું? તો હું એમ કહી રહ્યો છું મહારાજ ગોળ હોય તો માખીઓ આવે. તો પ્રધાન અત્યારે આટલો બધો ગોળ પડ્યો છે કે માખી કેમ નથી? પ્રધાન કહે મહારાજ તો દિવસે માખીઓ આવે, રાત્રે ન આવે. મહારાજ કે અત્યારે મારા દિવસો છે ને એટલે બધા આવે, બાકી કોઈ ના આવે. આપણા દિવસો હોય ને ત્યારે આપણે ત્યાં અતિથિ અભ્યાગતા બધા આવે અને ત્યારે આપણે તે અને એ બલિરાજે ભગવાનનું સુંદર સ્વાગત કર્યું છે. બલિવાજ સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિં કરવામહે તે બ્રહ્મર્ષિણં તપસ્સાક્ષાત મન્યે દ્વાર્કાવપોધરમ સ્વાગતમ તે નમસ્તુભ્યમ. હે પ્રભુ આપનું સ્વાગત છે. આપ જે કહો તે, જે માંગો તે હું તમને આપું. ત્યારે ભગવાન વામન કહે કે મારે બહુ જોતું નથી, બસ 3 ડગલા તો ભૂમિ મને આપી દે, બસ એટલું જ. હા, શુક્રાચાર્ય કહે આ તું રહેવા દે બધું. અમુક જગ્યાએ જૂઠું બોલવું એમાં દોષ નથી, ગુરુ એને સમજાવે. બલિરાજા કે ગુરુદેવ ક્યાં ક્યાં? શુક્રાચાર્ય કહ્યું સ્ત્રીશો ધર્મ વિવાહેશુ ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રહ્મણાર્થાય હિંસાય નામૃતં સ્વા જગોક્ષિતમ. સ્ત્રી શું નિર્મમે, લગ્ન સમયે જૂઠું બોલવામાં આવે તો કોઈ દોષ નથી. લગ્ન સમયે જૂઠું બોલ કઈ વાંધો નહીં. આપણા દીકરી દીકરાના સંબંધ ન થતા હોય તો થોડું જૂઠું બોલવું પડે, તેમાં વાંધો નહીં. કઈ ભલે સુંદર ન હોય પણ તો એમ કે સુંદર છે, સંસ્કારી છે, આટલું એજ્યુકેશન કરેલું છે, ભલે ને 10,000 પગાર હોય તોય 20,000 કહેવામાં કઈ વાંધો નથી. અને લગ્નમાં જૂઠું બોલવામાં કઈ દોષ ન લાગે. ઘણી વખત આપણે કેટલું બધું
અને જ્યારે આમ દીકરાના બાપાને માં તો જાણે આમ છે ને આમ ધીમો તો હાલે જ અમે વેવાઈ બરાબર હો આમ જાન અમે મોટેથી લઈને આવવાના છીએ અને જાનનું સ્વાગત બધું આમ વ્યવસ્થિત થવું જોઈએ. ઘણી બધી ગાડીઓ લઈને આવવાના છીએ. આમ જાન લાવીશું, અમે આવું લાવીશું, નામ લાવીશું અને બરાબર પછી જ્યારે દિવસ આવે જાન લઈને આવે કાંઈ નો દેખાય ને એટલે પછી સામે વાળા ફટાણા ગાય. અરે વેવાણ તમારી વાતો મોટી અંદર ખોલમ ખોલ છે. વેવાણ તમારી વાતો મોટી અંદર ખોલમ ખોલ. બેડવા જાને બદલે તમે, બેડવા જાને બદલે તમે, ગાયા મોટા ઢોલ રે. વેવાણ તમારી વાતો મોટી અંદર ખોલમ ખોલ. વેવાણ તમારી વાતો મોટી અંદર ખોલમ ખોલ. આપણે લગ્ન વખતે સુંદર પટાણ બધું ગાશો મારા રસિકભાઈ. હા, રસિકભાઈ સારામાં સારા લગ્નના બધા પ્રોગ્રામો કરે છે. તમારે કોઈ તમારા દીકરી દીકરાના લગ્ન હોય એ વખતે રાસ ગરબા વગેરે રાખવા તો રસિકભાઈ સારા ભજનો, ગરબા, ફટાણા બધું સરસ ગાય છે. એટલે સ્ત્રી શું નર્મ વિવાહે શું, વિવાહની અંદર જુઠ્ઠું બોલવામાં કોઈ તકલીફ નથી. વૃદ્ધ્યર્થે પ્રાણ સંકટે, કોઈકના પ્રાણ જતા હોય અને એમાં જુઠ્ઠું બોલવામાં કઈ દોષ નથી. કોઈકનો રિપોર્ટ કેન્સર નો આવ્યો કે એને કહેવાય નહીં કે તને કેન્સર છે, કશું જ નથી, બસ સારું થઈ જશે, કાંઈ નથી, થોડું છે, થોડી દવા લેશો એટલે સારું થઈ જશે. પણ ઘણા જશું દવાખાને જઈને ઉપરથી હારો થઈ જવાનો તો આ માંદો કરીને આવે. અરે શું કરીએ, અમારા બાજુમાં ભાઈ બહુ જ બીમાર હતા અને એટલા બધા બીમાર હતા ને આમ તો કઈ પહેલા તો કઈ હતું જ નહીં, પણ થોડો તાવ આવ્યો અને તાવમાંથી વધારે તાવ આવ્યો અને એમાં એવો ગાંડો તાવ આવ્યો અને તાવમાં પછી કમળો થઈ ગયો અને કમળામાં કમળીથી ભાઈ ઉકલી ગયા. અરે તો કોને આશ્વાસન આપવા આવ્યો છે કે બીજું ઘણાની પ્રકૃતિ આવી હોય, કોઈ બીમાર છે તો એને આશ્વાસન આપવું જોઈએ, ભાઈ તું હાજો થઈ જઈશ, સારું તને થઈ જશે, સારું, બસ 2 મિનિટમાં 2 દિવસમાં તને રજા આપી દેશે. એમ આપણે કેમ ગામડું તું ઘોડા જેવો થઈ જશે. પણ ઘણા તો એવા દાદા ઉપર દાન આપીને આવે. વૃદ્ધ્યતે પ્રાણ સંકટે, આગળ લખ્યું ગો બ્રાહ્મણ હિંસ, ગાયો માટે થઈને જૂઠું બોલવું પડે તો વાંધો નહીં, વિપ્ર બ્રાહ્મણ માટે થઈને જૂઠું બોલવું પડે તો વાંધો નહીં. ગાયોની રક્ષા માટે શુક્રાચાર્ય કહે કે આજે કે જૂઠું બોલવામાં દોષ નથી, એમ તું જૂઠું બોલી દે વાંધો નહીં, હવે તમે કહી દીધું પણ હું અમારે નથી આપવું, પણ કહી નહીં, હે પ્રભુ આપ મારે ત્યાં પધાર્યા છો, એ ભગવાન નારાયણ આપ મારે ત્યાં પધાર્યા. ગુરુદેવ ભગવાન ઠાકોરજીની અનન્ય કૃપા છે, વડવાઓની કઈક કૃપા છે, કઈક મારા વડવાઓએ કઈક સત્કર્મ કર્યો હશે ને એ ગુરુદેવ તેને મારે ત્યાં આજે ભગવાન નારાયણ પધારે છે. કેટલા જન્મના કઈક પુણ્ય થયા હશે, કેટલું જપ કર્યું હશે, કેટલા તપ કર્યું હશે, ત્યારે મારે ત્યાં એક અતિથિ પધાર્યા. ન જાણે કિસ રૂપ में नारायण मिल जाए